गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 4 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 71 चैप्टर 5 ખીણમાં તારા સાપુતારા। એમાં અહીંયા જોઈશું હવે કે જુદા જુદા વિદ્યાર્થીઓને આમાંથી એક એક સાધન બનવાનું કહો અને અંદરો અંદર વાતો કરવાનું કહો। છેલ્લે તમને કયા સાધન બનેલા વિદ્યાર્થીની વાત સૌથી વધુ ગમી તે નક્કી કરવા કહો। તે વિદ્યાર્થીઓ જે નિર્ણય સંભળાવે તે સાધનવાળી રમત વિદ્યાર્થીઓને રમાડો। એટલે અહીંયા રમત રમાડવાની છે। આ બધા સાધનો છે, એક એક વિદ્યાર્થીઓને એક એક સાધન બનાવીને ડાયલોગ સંવાદ કરવાના છે, પરંતુ અત્યારે એ શક્ય નથી, એટલે એ નહીં થઈ શકે, બરાબર। દાખલા તરીકે, મને તો આટલા બધા દિવસથી એકલા એકલા જરાય ગમતું જ નથી। તો એ કોણ બોલે છે? ફૂલ રેકેટ। પછી જુઓ, મારે તો ખુલ્લી હવામાં જવું છે, હવે આ વેકેશન જલ્દી પૂરું થાય તો સારું, કોઈક આવીને કબાટ તો ખોલે, એવું આ દોરડી બોલે છે, ઠીક છે, કેમ કે એ સાધનોને અંદર પૂરી રાખ્યા છે અને અત્યારે વેકેશન છે સ્કૂલમાં, એટલા માટે। પછી નેક્સ્ટ, રડતા રડતા, અરે મને તો લાગે છે કે મારી બધી જ હવા નીકળી ગઈ છે, એવું કોણ બોલે છે? ફૂટબોલ। પછી જુઓ, નેક્સ્ટ છે, મને તો બહુ જ મજા પડી, વેકેશન સિવાયના દિવસોમાં તો હું આ બેટને લીધે કોઈક વખત ઝાડી ઝાખરામાં જતો રહું છું, ત્યારે મને કેવું વાગતું હોય છે, એવું દડો બોલે છે। ચલો પછી વિચારો અને લખો। એમાં પહેલું છે, તમારા પપ્પાના મમ્મીની દીકરી તમારે શું થાય? તો તમારે આન્સરમાં લખવાનું છે ફોઈ। તો ચલો અત્યારે લખી લો બુકમાં ફોઈ। ચલો પછી બીજા નંબરનું સેન્ટેન્સ છે, તમારા મમ્મીના ભાઈના મમ્મી તમારા શું થાય? તો આન્સરમાં આવશે નાની। તો આન્સર લખી લો નાની, બુકમાં લખવાનું છે અત્યારે। ચલો લખ્યું। હવે ત્રીજા નંબરનું છે, તમારી બહેનના પપ્પાના નાના ભાઈ તમારા શું થાય? તો આન્સરમાં આવશે કાકા। તો ચલો લખી લો કાકા।
ચલો લખ્યું. પછી ચોથું છે તમારા માસીના દીકરાના પપ્પા તમારા શું થાય? તો આન્સરમાં આવશે માસા.